સરકારી યોજનામાં અરજી કરી હોય અને મહિનાઓ સુધી કોઈ જવાબ જ ના આવે, એવું ક્યારે બન્યું છે? બધા કાગળિયા આપી દીધા હોય પણ ફાઇલ જાણે ગાયબ જ થઈ ગઈ હોય એવું લાગે. અને ઓફિસ જાઓ તો બસ એક જ જવાબ મળે, પ્રોસેસમાં છે અથવા પછી આવજો. પણ ના, આ રસ્તો ખોટો છે. આનો એક સાચો, શક્તિશાળી અને કાયદાકીય ઉપાય છે. કારણ કે પોતાની અરજીની માહિતી મેળવવી એ દરેક નાગરિકનો કાનૂની હક છે. જો તમારી ફાઇલ અટકી ગઈ હોય તો આરટીઆઈ એને ગતિમાં લાવવા માટેનું સૌથી શ્રેષ્ઠ હથિયાર છે. લાંબી ચૌડી કહાની નહીં, બસ આવા સીધા સવાલ પૂછો એટલે જવાબદારી તરત નક્કી થઈ જશે. કાયદા પ્રમાણે અધિકારીએ તમારી આરટીઆઈનો જવાબ 30 દિવસમાં આપવો જ પડે. આ જ ડરને કારણે આરટીઆઈ કરવાથી તરત જ કામ શરૂ થઈ જાય છે. આનાથી તમારી ફરિયાદ સીધી મોટા સાહેબો સુધી પહોંચે છે. વચ્ચેની બધી અડચણો દૂર થઈ જાય છે. તો ચાલો બે ખાસ પોર્ટલ વિશે જાણીએ. ગુજરાત માટે સ્વાગત અને કેન્દ્ર સરકાર માટે CPGRMS. આની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. રજિસ્ટર કરો, ફરિયાદ લખો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને નંબર સાચવી લો. પણ એક મિનિટ, આ બધા ઉપાયો માટે સૌથી જરૂરી કાગળ કયો છે? એના વગર કંઈ નહીં થાય. એ છે તમારી અરજી જમા કરાવ્યાની પહોંચ. અને મોટાભાગના લોકો આ જ લેવાનું ભૂલી જાય છે. આ પહોંચ તમારો પાક્કો પુરાવો છે. એના વગર સાબિત કરવું મુશ્કેલ છે કે અરજી આપી પણ હતી. તો ચાલો જોઈએ કે લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે અને સ્માર્ટ લોકો શું સાવચેતી રાખે છે. હંમેશા એક સ્માર્ટ આદત રાખો. જે પણ ડોક્યુમેન્ટ્સ આપો એનો ફોટો કે સ્કેન કોપી પોતાની પાસે રાખો. એક વાત બરાબર સમજી લો, સરકારી યોજનાનો લાભ એ આપણો હક છે, કોઈની મહેરબાની નથી. આરટીઆઈ અને ઓનલાઈન પોર્ટલ જેવા સાધનો વાપરીને આપણે જવાબદારી નક્કી કરાવી શકીએ છીએ. તો શું તમે એક જાગૃત નાગરિક બનવા માટે તૈયાર છો? યાદ રાખો, કાયદાની જાણકારી જ આપણી સૌથી મોટી તાકાત છે.